માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 3 અને આજે તો અત્યારે ઠેઠ વ્લોગ ચાલુ કર્યો છે 3 વાગે. અને જો હવે આપણે ડાયમંડ ચટાડવા બેસવાનું છે. તો હાલો હવે આપણે ડાયમંડ ચટાડવા બેસશું. આજે તો પૂજા દીદી નથી એટલે આજે તો મારે જમીને બનાવવાનું છે. પૂજા દીદી ક્યાં છે? બાર કાકાના ઘરે. તો આજે મારે મીનો બનાવવાનો છે. તો હાલો હવે આપણે મીનો બનાવવા માંડી અને કોણ ભૂલવા માંડી અને ફટાફટ આપણે જો ડાયમંડ ચોટાડી લાવી અને આજે તો છે ને મને ગોલા ખાવાનું મન છે. તો લગભગ આજે સાંજે આપણે ગોલા ખાવા જઈશું. તો તમે બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આજે બહુ મન છે ગોલા ખાવાનું મને, એટલે આજે લગભગ ગોલા ખાવા જશે. તો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને અત્યારે તો ફિલહાલ આપણે ડાયમંડ ચટાડવા માંડી અને મમ્મી રેકડી ભરવા માંડ્યા છે. મેં નેલ આર્ટ કર્યું, જોઈ લ્યો તમે બધા કેવું સરસ કર્યું છે ને. કેમ બન 10 કરોડનું કર્યું. રેવા દે, સ્ટીકર ચોટાડ્યા એટલે રેવા દે. સાચું કાકો નથી તો મને તો ન લઈ ગઈ. હાલો, વાગી ગયા છે 7 અને જો અમે કામ મૂકી દીધું છે અને મમ્મીને જો જારી ભરવા માંડ્યા છે. અને મીરા માર્કેટમાં ગઈ હતી ને કાંઈક લઈ આવી છે. મીરા શું લઈ આવી હો? હે મીરા, શું લઈ આવી હો? તો જો મીરા આવી ફૂટપટ્ટી લઈ આવી. મીરા એ આવી અલગ જ ફૂટપટ્ટી, મને જ બતાય. હા તો મીરા જો આ ગેમ વાળી ફૂટપટ્ટી લઈ આવી એ રમવા માંડ. ગેમ તો કઈ તો કેમ રમે શું જો બતાય તો ખરા પેલા અમને. છોટા ભીમ વાળી લીધી એમ ને. એને આમ કરવાનું જો. પણ આ તો જોઈ ન દેજો લાઈવ આમ કામ તો. આ મને બતાય લાય, હું ગેમ રમું આમ બતાય. છોટા ભીમમાં હું રમ લાય. એમ ન કરે, આ ગેમ રેમ આવડિયા. તો મીરા જો આ ગેમ મારી ફૂટપટ્ટી લઈ આવી છે. તારે ભણવા જવાને ગેમ રમવા નથી જવાનું કાંઈ. એવું સકેડું ન આવે, સાદી ફૂટપટ્ટી લઈને આવે બરોબર. ભણવા જવાને કાંઈ નથી, ગેમ રમવા જવાનું ફૂટપટ્ટીમાં. કાલથી નિશાળ ભેગું થવાને મીરાને આવડી આ ગેમ ને. ટ્યુશનમાં જવાનું જ છે. ટીચરનો ફોન આવ્યો હતો કે મીરાને મૂકી જાયજો ટ્યુશનમાં. કેટલાક ઊંધા એકડા લખીને ઊંધી પડી જવાની છે. ત્રાહી લીટી જાય છે તારી હગી દેખાય. અને એમાં કોઈ લીટી જ ન ગારો. આ ખાનાવાળી નોટ હે. કાંઈ બુદ્ધિ હે કે નહીં? ઘાસ ચરવા ગઈ લાગે નહીં. રાયડું પાડતા આવડે, બીજું કાંઈ નથી આવડતું. ઊંધો એકડો. હાલો, તપેલું મૂકી દીધું છે અને અહીંયા સેવ લઈ લીધી છે. સેવ બનાવવાની છે આજે તો. મીરાને તો પણ દેખાડો ખૂટતો જ નથી. એમાં ઘી નાખી દીધું છે. આ ચમચો દે. અને હવે સેવ નાખી દેવાની છે. ઘીમાં સેવ શેકવાની છે. બધાને આવડતી જ હશે, કારણ કે મેં ઘણી વાર છે ને બ્લોગમાં લઈ લીધી છે સેવ. પણ અત્યારે મને બહુ જ ઈચ્છા થઈ હતી ને સેવ ખાવાની. આજે
બે જો હવે બેહી ગયું એ મીરાઈ કાંઈ નૂડલ્સ નથી થતું કાંટા ચમચીથી કાચી મીઠી સેવ ચમચીથી ખાવાની હોય ખબર પડે કાંઈ કેવી બની હે હે કેવી બની હે એમ નહીં કેવી બની હારી બની કે નથી હારી બની આમ આમ હું આમ હાલો તો 9 વાગી ગયા છે ને વારું કરવા બેસી ગયા છે ને આપણે મીઠી સેવ બની ગઈ છે ને દૂધીનું શાક ને રોટલી ને જો હવે વારું કરવા બેસી ગયા છીએ તો હાલો તમે બધાય પણ આવી જાઓ વારું કરવા હાલો તો 10 વાગી ગયા છે ને જો અત્યારે બચ્ચા રેડી થઈ ગયા છીએ અને બધાય વારું પાણી કરી લીધા છે અને હવે હું ને પપ્પા ને બગુ અમે ત્રણેય જઈ છીએ ગોલા લેવા તો હાલો હવે ઉનાળો આવી ગયો છે એટલે હવે ગોલા ખાવાનું આપણે ચાલુ કરી દઈએ તો ગોલા લેવા જાય છીએ તો હાલો બધાય બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો બાય બાય હું એમ જ કહું કયો લે ગોલા લઈ આવ્યા હી અને પૂજા દીદી ગોલાનો કચરો કરે રાજભોગ ગોલા લઈ આવ્યા છે ને કાચી કેરીના ને જો હવે ગોલા ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે હાલો બધાય ગોલા ખાવા હાલો બધાએ ગોલા ખાઈ લીધા છે અને જો હવે સુઈ જવાની તૈયારી કરી છે તો હાલો હવે સુઈ જાય બધા ફટાફટ તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કે આપણે મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય